આશરે નવસારી ખાતે પ્રજાપતિ આશ્રમમાં ઉત્કર્ષ મંડળ નવસારી અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારીના સંયુક્ત ઉપક્રમે ચકલી સંરક્ષણ અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ચકલી માટે માળા અને પાણીના કુંડાઓનું વિતરણ કરી લોકોને ચકલીને આશ્રય અને સુરક્ષા આપવા અપીલ કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉત્કર્ષ મંડળ નવસારીના પ્રમુખ હરીશ વસીએ જણાવ્યું હતું કે ચકલી આપણા ઘર આંગણાનું અને આપણા જીવન સાથે ભળી ગયેલું પક્ષી છે। આપણા પૂર્વજોએ ચકલીને ઘરના સભ્ય જેવી સ્વીકારી હતી, ત્યારે આજની પેઢીએ પણ ચકલીને સુરક્ષા અને આશ્રય આપવાની જવાબદારી સ્વીકારવી જોઈએ। તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજકાલ ઘરોની રચના અને જીવનશૈલીમાં આવેલા બદલાવને કારણે ચકલી માટે કુદરતી આશ્રયસ્થાનો ઓછા થઈ રહ્યા છે। તેથી ચકલીને સુરક્ષિત માળો મળી રહે તે માટે માળા અને કુંડાઓનું વિતરણ કરવામાં આવે છે, જેથી લોકો પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં ચકલી માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરી શકે। હરીશ વસીએ ચકલીના સંરક્ષણને પર્યાવરણના સંરક્ષણ સાથે જોડતા જણાવ્યું હતું કે જો ચકલીનું રક્ષણ થશે તો આપણું પણ રક્ષણ થશે। હાલમાં બદલાતા વૈશ્વિક હવામાન અને પર્યાવરણની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પક્ષીઓ અને પ્રકૃતિનું સંરક્ષણ અત્યંત જરૂરી બની ગયું છે। કાર્યક્રમ દ્વારા લોકોને ચકલી માટે માળા બાંધી આપવા, પાણીની વ્યવસ્થા કરવા અને તેના સંવર્ધન માટે સક્રિય બનવા સંદેશ આપવામાં આવ્યો હતો। વિશ્વ ચકલી દિવસની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ ચકલી પ્રત્યે સંવેદના અને સંરક્ષણની ભાવના જીવનમાં ઉતરે તેવા આશય સાથે આ કાર્યક્રમ યોજાયો હતો। હરીશ વસી, પ્રમુખ ઉત્કર્ષ મંડળ નવસારી। આજે વિશ્વ ચકલી દિવસના શુભ અવસરે ઉત્કર્ષ મંડળ નવસારી અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારીના સંયુક્ત ઉપક્રમે પ્રજાપતિ આશ્રમમાં વિશ્વ ચકલી દિવસ ઉજવી રહ્યા છે। વિશ્વ ચકલી દિવસના દિવસે ચકલી જે આપણા ઘરનું પ્રાણી પક્ષી છે અને જે પક્ષી આપણી સાથે મળી ગયેલું છે અને આપણે એના ઘરના સભ્ય તરીકે જ્યારે આપણે આપણા બાપ દાદાઓ એને સ્વીકારેલું હતું તો આપણે પણ કેમ નહીં સ્વીકારીએ। એટલા માટે હવે ઘરો ઢાબાના બનમાં માંડ્યા તો એને ચકલી માટે તકલીફ છે, એટલે આ માળા વિતરણ કરવું પડે છે। અમે માળા અને કુંડું અહીંથી વિતરણ કરીએ છીએ અને એ લોકો એનો ઉપયોગ કરે, ચકલીને આશ્રય સ્થાન આપે અને ચકલી વિશ્વ દિવસ આપણે ઉજવીએ આ રીતે તો ચકલીનું રક્ષણ થાય તો આપણું રક્ષણ થશે। આ ગ્લોબલ હમણાં જે વર્તમાનમાં ગ્લોબલ જે ક્લાઇમેટ ચાલી રહ્યું છે, આજે આટલા વરસાદ બી પડી ગયો અને તેવામાં જો આપણે આ બધું કરીશું તો જ આપણે જીવી શકીશું, બચી શકીશું। એટલા માટે વિશ્વ ચકલી દિવસને આપણે સારી રીતે ઉજવીએ અને આપણે પાડીએ, એને માળામાં રહે તેવી વ્યવસ્થા કરીએ, એ માટે આ દિવસ ઉજવી રહ્યા છે। આભાર। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।